નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે યુનિટ 1નો ચિત્તા સ્ટીયર્સનો પાર્ટ 1 એટલે એક્સપ્લેનેશન 1ની આપણે વાત કરી. આજે આપણે એક્સપ્લેનેશન 2 એટલે પછીનો ભાગ છે એની આપણે ચર્ચા કરશું. આશા રાખું છું કે ગઈકાલે તમે ખૂબ જ સારી રીતે જેટલો ભાગ આપણે સમજાયો એને સમજવાનો પ્રયત્ન કર્યો હશે. ભાષાંતરની રીતે સાથે સાથે આપણે જે બેઝિક ગ્રામર કમ્પ્લીટલી જે તમને સમજાવી છે, વાક્યના પ્રકાર, વાક્યના કાર્ડ અને જે શબ્દના રૂપો સાથે આપણે જે સમજાવી છે એવી રીતે તમને સમજવાનો પ્રયત્ન કર્યા હશે. અને જે હવે નવા મિત્ર છે એને પણ ધીમે ધીમે આ બધી બાબતો સમજાઈ જશે કે આ બેઝિક ગ્રામરનું કેટલું ઉપયોગિતા અને મહત્ત્વ આપણા પાઠમાં પણ આપણે કરીએ છીએ. તો એ પણ વિદ્યાર્થીઓ હવે જે ધીમે ધીમે આ પાઠ સાથે આવી રીતે સમજવા માટે તૈયાર થઈ ગયા હશે અને સારી રીતે સમજાતું હશે એવી અપેક્ષા રાખું છું. આજે આપણે ચિત્તા સ્ટીયર્સ યુનિટ એક્સપ્લેનેશન 2ની વાત કરવાની છે. તો એનાથી આપણે આગળ વધારીએ. આપણે અહીંયા જો ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વાઇલ, માતા ચિત્તા છે એ થોડા સમય બાદ પાછી ફરે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, જ્યારે એ પાછી ફરે છે ત્યારે એને શી ડીડ નોટ ફાઇન્ડ આવ્યું. જો હવે ખબર પડી હશે ડીડ નોટ ફાઇન્ડમાં આપણે રેડ કલર કર્યું છે એટલે ખબર પડી હશે સિમ્પલ પાસ્ટ ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ, સાદા ભૂતકાળનું નકાર વાક્ય. બરાબર. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, એને બચ્ચા મળ્યા નહીં. તો હર કપ્સ છે એ આખું કર્મ તરીકે કામ કરીને, સી છે એ કર્તા તરીકે કામ કરે. બરાબર. પેશી વોઇસમાં મેં તમને વારંવાર કહું છું કે 9માં આપણે ધ્યાન રાખવાનું છે કે પેશી વોઇસમાં મહત્ત્વનું કર્મ છે. વાક્યની શરૂઆત કર્મથી થાય એટલે વાક્યમાં જ્યાં જ્યાં કર્મ આવે ત્યાં કર્મ એટલે ઓબ્જેક્ટ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. સી લુકડ ઓલ અરાઉન્ડ, લુકડ કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, આ નિયમિત રૂપ છે, માત્ર ડી કે ડી લાગીને થતું રૂપ. ઓલ અરાઉન્ડ, ચારે તરફ એને જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી, એટલે તો બહુ ગુસ્સે થઈ જાય છે. બીકમ, બીકેમ અને બીકમ મૂળ રૂપ અને ભૂતકૃત અહીંયા સરખા થાય, આ ભૂતકાળનું રૂપ અલગ થાય. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી, અને પાગલ થઈને કૂદવા માંડી. અહીંયા જો હવે ખબર પડી જશે જમ્પ્ડ વાઇલ્ડલી, તો આ વાઇલ્ડલી શું આવ્યું? બરાબર. જમ્પ્ડ શું છે? વર્બ. બરાબર, ક્રિયાપદ. એના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે શું? એડ ટુ વર્બ મીન્સ એડ વર્બ એટલે ક્રિયા વિશેષણ. આ બહુ મહત્વનું છે. તમને ખાલી જગ્યા આવે ને ત્યારે આવી રીતે પેરેગ્રાફ આવે, અંડરલાઇન કરેલું હોય, પણ અંડરલાઇન છે ને એડજેક્ટિવનો ઉપયોગ હોય તો એડવર્બ હોય ને એડવર્બ હોય તો એડજેક્ટિવ. તો આપણે એક્ઝેક્ટ નક્કી કરવાનું હોય કે ખરેખર આનામાં જરૂર છે નહીં. જો એડજેક્ટિવની જરૂર હોય તો આપણે એને ચેન્જ કરવું પડે, વાઇલ્ડલીમાંથી વાઇલ્ડ કરવું પડે. એટલે આપણે એક એક શબ્દને આવી રીતે એડજેક્ટિવ એડવર્બને જો તમે સમજો ને તો તમને કોઈ પણ ખાલી જગ્યા છે એ સરળતાથી સમજાઈ જાય ને ખબર પડી જાય ને જવાબ પણ આવડી જાય. સી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ, ચારે તરફ એને સૂંઘ્યું. સ્નીફ એટલે સૂંઘવું. કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સી સ્નીફ ઓલ અરાઉન્ડ બટ અલાસ, અલાસથી આપણે ખબર છે દુઃખનો ઉદ્ગાર દર્શાવવા માટે આ શબ્દ વપરાય છે, અલાસ. સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીસ, એને એના વાલા બચ્ચા મળ્યા નહીં. કુડ નોટનો ઉપયોગ આપણે 8મા ધોરણમાં આપણે આવે છે કેન, કુડ, શુડ. કેનનું ભૂતકાળ કુડ થાય એટલે કેનનું ભૂતકાળ થાય એટલે ભૂતકાળનો અર્થ દર્શાવે. હર ડિયર બેબીસ, જો અહીંયા બેબીસમાં અને ડિયર બેબીસમાં બેમાં ધ્યાન રાખવાનું છે. ડિયર બેબીસ, બેબીસ કેવા? તો ડિયર, DEAR છે, ધ્યાન રાખજો. આ ડિયર હરણ નથી, આ વાલું છે. ડિયર બેબીસ, બરાબર. તો આ શું થયું? એડજેક્ટિવ. અને બેબીસ કેવા? તો ડિયર, તો એડજેક્ટિવ આ થયું. હવે બેબીસમાં જુઓ, બેબીસમાં જો બેબી, BABY, તો આપણે નામનું બહુવચન કરી ત્યારે વાયનું આઈ કરીને ES લાગે. બરાબર, સમજાઈ ગયું? ક્યારે પણ પેરેગ્રાફને બહુવચનમાં ફેરવાનું આવે તો પણ તમારે આ નિયમ આપણે તમને સમજાવી દીધા પછી, નોટમાં લખાવી દીધા પછી જ્યારે જ્યારે પાઠમાં આવે ત્યારે આપણે એનું રિવિઝન કરાવીએ એટલે નબળામાં નબળા વિદ્યાર્થીઓ છે એ જો ધ્યાન રાખે તો એને આવડી જ જાય. ડિયર બેબીસ, એટલા સી બીકેમ સેડ, અને છેલ્લે તે ઉદાસ થઈ ગયા. સેડ છે એડજેક્ટિવ છે, સીના અર્થમાં વધારો કરી. સી બીકેમ
સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવાનું શરૂ કર્યું. અહીંયા જો ક્રાઇંગ આવ્યું સાંભળજો, પણ ઇઝેમાર વત્તા આઈએનજી નથી, એટલે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય થશે નહીં, એટલું ધ્યાન રાખજો. આ પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કહેવાય ને. આ સ્ટાર્ટેડ છે એટલે વાક્ય તમને એમ થાય કયા કાળનું, તો વાક્ય સાદા ભૂતકાળનું, આ સ્ટાર્ટેડ ઉપરથી નક્કી થાય. બરાબર, એટલે તમને એમ થાય આ ભૂતકાળનું રૂપે છે ને આઈએનજી વાળું રૂપે છે, તો અમને કયો કાળ સમજો? તો આ છે ને અપૂર્ણ ક્રિયાપદ તરીકે વપરાય, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અને પૂર્ણ ક્રિયાપદ આ છે એનથી જોડાયેલું. બીકેમ અને સ્ટાર્ટેડ બે ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે, એટલે સાદો ભૂતકાળ થશે. બરાબર. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, આખી રાત રડે છે. ક્રાઇડમાં તમે જો હવે ખબર પડી હશે, અહીંયા CRY મૂળ રૂપેનું છે, એનામાં વાયનું આઈ કરીને આપણે ઈડી લગાડ્યું. જેમ બહુવચનમાં આપણે શું કરીએ, આઈ કરી અને ES લગાડતા. તો ભૂતકાળના નિયમિત રૂપમાં આપણે એક એવો નિયમ આવે છે, જો ક્રિયાપદના અંતે વાય આવે ને વાય પહેલાં છે એ વ્યંજન આવે, તો વાયનું આઈ કરીને આપણે ઈડી લગાડશું. અમુક શબ્દ અપવાદ પણ આવે છે. પ્લેઇડ આવે, પ્લેઇડ, તો પ્લેઇડમાં આપણે વાય પહેલાં સ્વર આવે છે એટલે ડાયરેક્ટ ઈડી લગાડી છે, એ આપણે ખ્યાલ જ છે. ફોર ધ હોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજી સાંજ સુધી છે એ રડે છે. એના બચ્ચા જે ગુમ થઈ ગયા છે એના દુઃખમાં એ બીજી સાંજ સુધી રડે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ઓન ડાઉન હર ચીક્સ, એટલી રડે છે કે જ્યાં સુધી, અન્ટિલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી. હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન, મેડ મેકનો ભૂતકાળ, ડાર્ક સ્ટેન એટલે કાળા ધબ્બા અહીંયા આંખમાં ન થયા. તમે ચિત્રમાં જોશો ટેક્સ્ટ બુકમાં કે આપણે બધે, તો ખબર પડી હશે અહીંયા આંખના આ ભાગે એના કાળા ડાઘ દેખાય છે. શેના છે? તો આ રડવાના છે. એટલું રડે છે એના બચ્ચાના ગુમ થઈ ગયાના દુઃખમાં. તો સ્ટેન ડાઉન હર ચીક્સ, એના ગાલ પર ડાર્ક સ્ટેન થઈ ગયા, કાળા ડાઘ થઈ ગયા. સી વોઝ સ્ટીલ વીપિંગ, તેની હજુ પણ રડી રહી હતી. હવે જો આનામાં આપણે સ્પેલિંગ જ્યારે સમજાવે ત્યારે જોજો, અહીંયા સ્ટીલનો સ્પેલિંગ આપણે એક આવે તો ચોરવું. આ સ્ટીલ એટલે હજુ સુધી થાય. STEAL સ્ટીલ એટલે ચોરવું, અને STILL સ્ટીલ છે એટલે હજુ સુધી. પછી સી વોઝ વીપિંગ આવ્યું તો વોઝ વર વત્તા ING, એટલે હવે બધાને ખબર પડી ગઈ હશે કયો કાળ થયો. બરાબર, ખબર પડી ગઈ બધાને? તમારો જવાબ સાચો જ છે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને આને વોઝવેરને આપણે ઈજ લગાડી દઈએ તો કયો કાળ થઈ જશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સરસ. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી, અને રાત્રિના મધર ચિત્તા એટલી રડે છે લાઉડલી. જો સો ક્રાઇડ લાઉડલી, તો હવે તમને ખબર પડી જશે લાઉડલી શું આવશે. ક્રાઇડ રડી, ક્રિયાપદના અર્થમાં વધારો, લાઉડલી તો એડ વર્બ. બરાબર. ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, કે બાજુના ગામમાં એક વાઇઝ મેન, આ વાઇઝ મેનની જોડી આવી. મેન કેવો તો વાઇઝ, સમજુ, તો આ એડજેક્ટિવ પ્લસ નાઉન. તો લિવિંગ ઇન ધ વિલેજ, ગામમાં જે રહેતો હતો સમજુ વ્યક્તિ, એ સાંભળી જાય. જો સી વોઝ હર્ડ આવ્યું ને, આ સી અહીંયા કર્મ તરીકે કામ કરશે, એટલે આ વાક્ય પેસી વોઇસનું છે. વોઝવર વત્તા ભૂતકૃત આવ્યું, એટલે આ સાદા ભૂતકાળનું પેસી વોઇસનું વાક્ય કહેવાય. સાદા વર્તમાન કાળમાં ઇઝેમાર વત્તા ભૂતકૃદંત આવે, સાદા ભવિષ્યકાળમાં વિલ કે સેલ વત્તા બી વત્તા ભૂતકૃદંત આવે. પેસી વોઇસ પણ આપણે અત્યારથી ધ્યાન રાખશું, તો જ્યારે આવશે ત્યારે આપણે કોઈ જ જેને કહેવાય નવું નહીં લાગે કે અઘરું પણ નહીં લાગે. બરાબર. ટુ બીના રૂપ વત્તા ભૂતકૃદંત, એના સાથે પેસી વોઇસ જોડાયેલું છે. તો સો લાઉડલી, એટલી મોટેથી રડે છે, ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, ગામમાં રહેતો એક સમજુ વ્યક્તિ છે એ એને સાંભળી જાય છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન, આ વૃદ્ધ વ્યક્તિને સમજાઈ ગયું કે શું થયું હશે. જો અહીંયા હેડ હેપન આવ્યું, વાક્ય રચના તમને યાદ હશે તો ખબર પડી જશે કયો કાળ થયો. હેડ વત્તા ભૂતકૃદંત, પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. અને પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેજ આવે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, ક્લબ એટલે ડાંગ, અને ઇમિડિયેટલી તરત જ ટેક ટુક ટેકન, ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, જો અહીંયા સ્ટ્રોંગ ક્લબની જોડી આવી. અને આખા પાઠમાં છે ને જેને કહેવાય એમ આપણે જોડીને બધું અલગ કલન કરવા જાય તો ઘણો બધો મોટા ભાગના શબ્દો કોઈક ને કોઈક આવતા જ હોય. એટલે આપણે ભણીએ ત્યારે તમને એવું હોય તો તમારે બે જાતની પેન તમે રાખી શકો કે આપણે કોઈ એક કલરથી એડજેક્ટિવનું તમે કરો, કોઈ એક કલરથી એડવર્બનું કરો, કોઈ એક કલરથી કાળનું કરો. તમારા ટેક્સ્ટ બુક વગેરે જરાક ચિંતા નહીં કરવાની, આપણે આવડે કેટલું છે એ બહુ મહત્ત્વનું છે. તો સ્ટ્રોંગ ક્લબ, તો સ્ટ્રોંગ, સ્ટ્રોંગર અને સ્ટ્રોંગર્સ, આ સ્ટ્રોંગેસ્ટ, આ વિશેષણના ડિગ્રીનું રૂપ છે.
અને સ્ટ્રોંગ ક્લબ એટલે ક્લબના અર્થમાં વધારો કરે એટલે આ વિશેષણ થશે. તો ઇમિડિયેટલી ટુ કિડ સ્ટ્રોંગ ક્લબ, મોટી મજબૂત ડાંગ છે એને લઈ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, અને એની ઝૂંપડીમાંથી બહાર આવે છે. કમ, કેમ અને કમ મૂળરૂપ અને ભૂતકૃદંત સેમ થશે. તો આ ભૂતકાળનું વાક્ય છે. ધીસ ઓલ્ડ મેન સાનો વોઝ વેરી વાઇઝ. આ ઓલ્ડ મેન સાનો છે એ બહુ જ સમજુ વ્યક્તિ હતી. જો અહીંયા ઓલ્ડ મેન આવ્યું તો મેન કેવો તો ઓલ્ડ. હવે તમને જોડી ખબર પડી ગઈ હશે. એડજેક્ટિવ પ્લસ નાઉન. અહીંયા વેરી વાઇઝ આપણને કર્યું છે તો વેરી એડવર્બ અને વાઇઝ એડજેક્ટિવ. તો એડવર્બનો ઉપયોગ બીજા નંબરનો છે, એડજેક્ટિવના અર્થમાં વધારો કરે. બરાબર. તો સાનો વોઝ વેરી વાઇઝ, સાનો બહુ જ સમજુ હતું. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને ચાહતો પણ હતો અને પ્રાણીઓ વિશે બધું જાણતો પણ હતો. વેન સાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. જ્યારે સાનોને બધા જે 2 બચ્ચાઓ છુપાવ્યા હતા ઈડીએ એને શોધી કાઢી. ત્યારે જો આ ફાઉન્ડમાં ફાઇનનો ભૂતકાળ ફાઉન્ડ આવે. ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ આપણે ગયા વખતે પણ શીખવ્યું હશે, ક્યારેક પણ આવ્યું હશે કે ફાઉન્ડ એટલે મૂળરૂપ તરીકે પણ વપરાય છે. ફાઉન્ડ એટલે સ્થાપના કરવી, અને એનો ભૂતકાળ થાય ત્યારે ફાઉન્ડેડ આવે, ત્યારે ઈડી લાગે. પણ આ અનિયમિત રૂપ છે ફાઇનનું. બરાબર. તો વેન સાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, ત્યારે એને છુપાયેલા બચ્ચા શોધી કાઢે છે. ત્યારે હવે મેં તમને આની પહેલાં એક વખત આવ્યું હતું ત્યારે સમજાવ્યું હતું, હજુ પણ વારંવાર કહું છું કે આ હિડન છે એ આપણે ખબર હાઇડ, હિડ, હિડન એ હાઇડનું ભૂત કૃદંત છે. બરાબર. પણ અહીંયા એનો ઉપયોગ શેના તરીકે છે? વિશેષણ તરીકે. મેં તમને કીધું કે ક્રિયાપદના ભૂતકૃદંતનો એક ઉપયોગ વિશેષણ તરીકે પણ થાય છે. બરાબર. તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હિડન કપ્સ, કપ્સ કેવા તો હિડન. તો અહીંયા ભૂતકૃદંતનો ઉપયોગ વિશેષણ તરીકે થયો, એડજેક્ટિવ તરીકે થયો. બરાબર. એટલે આ ઇંગ્લિશની ખાસિયત છે. અને મેં તમને આની પહેલાં કીધું કે ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ ફ્લેક્સિબલ લેંગ્વેજ. એટલે આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. હિડન કપ્સ. હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીસ વિક્ડ આઈડિયા. એને ખબર જ હતી. ગામમાં ઘણીવાર 1-2 વ્યક્તિ ચોર જેવા રહેતા હોય તો આપણે ખબર હોય કે આ ચોરી કરવાનું આ વ્યક્તિ સિવાય કોઈ કામ કરે નહીં. તો હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીસ વિક્ડ આઈડિયા. એને ખબર છે કે આ ઈડીના જ દુષ્ટ વિચારો હોય. ન્યૂ, નો ન્યૂ, નોન. હી ગોટ વેરી એંગ્રી વિથ ઈડી. એટલે ઈડી ઉપર બહુ ગુસ્સો થાય છે. બરાબર. ગોટ આવ્યું, ગેટ, ગોટ, ગોટ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. અને એ એની ઝૂંપડી તરફ ધસી જઈ, ઝડપથી દોડી જવું એટલે રસ્ડ આવે. અને શાઉટેડ, ચીસ પાડીને કહે છે, આઈ હેટ યુ ઈડી. ઈડી, હું તને ધિક્કારું છું. અહીંયા જો આ અવતરણ ચિહ્નમાં છે એટલે તમને ખબર પડી જશે કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય થયું. અહીંયા આઈ એટલે કોણ? તો આઈ એટલે સનો. યુ એટલે કોણ? તો યુ એટલે ઈડી. આ આઈ કરતા અને યુ છે એ કર્મ તરીકે વપરાણ છે. બરાબર. આઈ હેટ યુ ઈડી. આ ઈડી સંબોધન કહેવાય, એડ્રેસિંગ કહેવાય. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આપણી જમાતના બધા જ તને ધિક્કારશે. વિલ હેટ આવ્યું. હવે વિલ હેટ ઉપરથી ખબર પડી જશે સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર. વિલ હેટનું સિમ્પલ ફ્યુચર ટેન્સ. એક શબ્દ ઉપરથી ખબર પડી જાય, વિલ કે સેલ ઉપરથી. બિકોઝ યુ આર લેઝી એન્ડ વિગ્ડ ટુ. કારણ કે તું લેઝી એટલે આળસુ અને વિગ્ડ એટલે દુષ્ટ. અહીંયા બંને શબ્દ એડજેક્ટિવ છે જે પ્રોનાઉન યુના અર્થમાં વધારો કરે છે. આપણે એડજેક્ટિવ શીખવ્યું ત્યારે બહુ જ બધી જ ચર્ચા કરી હતી. હવે જ્યારે પાઠ આવે ત્યારે પણ એ જ ચર્ચા આપણે રિપીટ એટલે કરી છે કે વારંવાર તમને સાંભળવાથી આવડે. યુના અર્થમાં વધારો કરે. યુ એટલે કોણ? ઈડી. નામની જગ્યાએ આપણે ખબર વી યુઝ પ્રોનાઉન. તો યુ આર લેઝી એન્ડ વિગ્ડ. તો આ લેઝી અને વિગ્ડ બંને એડજેક્ટિવ્સ થશે. હવે બીકોઝનો ઉપયોગ આવ્યો. આપણે ખબર છે સંયોજક તરીકે, કન્જક્શન તરીકે બીકોઝનો ઉપયોગ ગયા વર્ષે પણ આવી ગયો છે, પ્રાઇમરીથી આવે જ છે આપણે. તો બીકોઝનો ઉપયોગ છે કારણ દર્શાવવા માટે. રિઝલ્ટ અને રીઝનની વાક્યની આપણે વાત કરી કે પેલું વાક્ય રિઝલ્ટ દર્શાવતું હોય અને બીજું વાક્ય રીઝન દર્શાવતું હોય એટલે કારણ. તો એ 2 વાક્યને જોડવા માટે બીકોઝ વપરાય. એટલે બીકોઝ પહેલાંનું વાક્ય હંમેશા રિઝલ્ટ એટલે પરિણામ દર્શક હોય અને બીકોઝ પછીનું વાક્ય છે એ રીઝન એટલે કારણ દર્શક હોય. પરિણામ શું આવ્યું કે એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. કે તને બધા જ આપણી જમાતના લોકો ધિક્કારશે. કારણ શું છે? યુ આર લેઝી એન્ડ વિગ્ડ. તું આળસુ છે, દુષ્ટ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હિઝ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ. આપણે જાણીએ છીએ કે કોઈ શિકારીએ પોતાની શક્તિથી જ શિકાર કરવાનો છે. હન્ટર મસ્ટનો ઉપયોગ આવ્યો. ફરજિયાતપણે થતી ક્રિયા દર્શાવવા માટે આપણે મસ્ટનો ઉપયોગ શીખી ગયા છીએ. કેન, કુડ, માઇટ, મે, મસ્ટ, શુડ આ બધાય
આપણે શીખી ગયા છીએ એટલે આપણે ખ્યાલ જ છે. હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું તો આળસુ શિકારી છે. જો અહીંયા લેઝી હન્ટરની જોડી આવી, બરાબર. લેઝી હન્ટર એટલે આળસુ શિકારી, બરાબર. તો લેઝી વત્તા હન્ટર એટલે આ એડજેક્ટિવ પ્લસ નાઉન. યુ આર અ થીફ, તું ચોર છે. હવે જો થીફમાં ધ્યાન રાખજો, થીફના નામના બહુવચનનો ચોથો નિયમ, એફ કે એફી આવે તો એનું વી કરી યસ લાગશે. આનું બહુવચન કરવું તો થીવ્સ થઈ જાય, વી કરીને પછી યસ લાગે. યુ આર એ થીફ. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જમાતના જે નિયમો છે એને તોડ્યા છે. યુ હેવ બ્રોકન આવ્યું, હેવ કે હેજ વત્તા ભૂતકૃદન, હેવ પ્લસ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ. તો શું આવશે? હેવ વત્તા ભૂતકૃદન એટલે, બરાબર. ન ખબર પડે તો તમે તમારી નોટમાં વાક્ય રચના જોઈ શકો છો. આપણે ક્લાસ ચાલુ હોય ત્યારે આપણે તરત જ તમારી નોટ ખોલાવી છીએ અને તમારે વાક્ય રચના તમારી પાસે શોધાવી અને તમારી પાસે બોલાવીએ છીએ. પણ અહીંયા આપણે એ શક્ય નથી. તો હેવ વત્તા ભૂતકૃદન એટલે પૂર્ણ વર્તમાન કાળ. હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. આપણી જમાતના નિયમો તે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર. હવે હેવ બ્રોટ આવી એટલે બધાને ખબર પડી જશે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, હેવ હેજ વત્તા ભૂતકૃદન. મેં તમને હેવેજના ઘણા ઉપયોગ કીધા છે. એનામાંનો એક છે હેવેજ સાથે ભૂતકૃદંત આવે તો પૂર્ણ વર્તમાન કાળ. બ્રોટ ડિસઓનર એટલે અપમાન ટુ ધ હોલ ટ્રાઇબ. આખી જમાત છે એને તે બદનામ કરી છે. આગળ વધીએ આપણે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. હન્ટર ટ્રાઇબના બધા જ સભ્ય એકઠા થઈ ગયા. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ. એને ઈડીને પોતાના ગામમાંથી કાઢી નાખવાનું નક્કી કર્યું. ડિસાઇડેડ કરતા હતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ગોટ ભૂતકાળનું રૂપ, ટૂંક ભૂતકાળનું રૂપ, સો સીસો સીન, હેડ વત્તા ભૂતકૃદન, બરાબર, પૂર્ણ ભૂતકાળ. તો ગોટ ટુગેધર દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે. આ ટુ ડ્રાઈવ અવે આવ્યું એટલે આપણે ખબર છે હંકારી કાઢવું, તો એ અપૂર્ણ ક્રિયાપદ તરીકે ઇન્ફિનિટિવ તરીકે કામ કરશે. આપણે આની પહેલાં તમને સમજાવ્યું હતું, એક વાક્યમાં કાળ કરતા મુજબ માત્ર એક જ ક્રિયાપદ આવે, પણ પછી બીજા ક્રિયાપદની જરૂર પડે તો અપૂર્ણ ક્રિયાપદ ઇન્ફિનિટિવનો ઉપયોગ થાય. ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. એને નક્કી કર્યું કે એને કાયમ માટે, ફોર એવર એટલે હંમેશ માટે, એને ગામમાંથી કાઢી મૂકવું. સાનો ટૂંક ધ કબ્સ ઓન ઇઝ શોલ્ડર્સ. સાનો હોય છે આ બંને બચ્ચાઓને, ધ કબ્સ આવ્યું એટલે ચોક્કસ થઈ ગયું, નામના બહુવચન સાથે ચોક્કસ એટલે ધ. ઓન હિઝ શોલ્ડર્સ એના ખંભા ઉપર લઈ, એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને તેમને તેમની માતાને પરત કર્યા. ધેમ ધેનું કર્મ, ધેર એનું સંબંધક એટલે ધે, ધેમ અને ધેર. ધે કરતા, ધેમ કર્મ અને ધેર સંબંધક વિશેષણ. અને એના પછી ફરજિયાત, ધેર પછી સંબંધક વિશેષણ પછી ફરજિયાત માલિકી સંબંધ દર્શાવતું નામ આવવું જોઈએ, બરાબર. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર. એને જોયું કે લાંબા સમય સુધી રડવાથી માતાના ચહેરા પર છે એ ડાઘ થઈ ગયા હતા. હેડ સ્ટેઇન્ડ એટલે ડાઘ થઈ જવા, બરાબર. તો આવી રીતે આપણે યુનિટ 1 એક્સપ્લેનેશન 2ની આજે વાત કરી. એક એક વાક્ય તમે ફરી પાછા તમારી જાતે વાંચજો. એક એક વાક્ય, એના એક એક શબ્દને સમજવાના પ્રયત્ન કરજો. કાલની જેમ જ આપણું આજે હોમવર્ક તમારે જે કરવાનું છે, પેરેગ્રાફ લખીને, કાલની હવે સૂચના પ્રમાણે ખબર જ છે, એટલે કાલની જેમ આપણે એ પેરેગ્રાફ પાઠ આધારિત આવે છે એ લખવાનું છે અને તમારે હોમવર્ક કરવાનું છે. આખો પેરેગ્રાફ લખી, પણ એ તમારે હોમવર્ક છે ને એ ખાસ તમારે મોઢે કરવાનું છે, જોઈને નથી પાઠમાંથી કરવાનું. પેરેગ્રાફ લખી નાખો, ઉપર ખાલી જગ્યા લખી નાખો અને પછી જવાબ મોઢે લખવાનું છે ને પછી તમારે ચેક કરવાનું છે. તમને હજુ પણ ડાઉટ લાગે તો પહેલે પાઠ બરોબર વાંચી ચોપડી બંધ કરી નાખજો અને પછી જ તમારે જવાબ લખવાના છે. તો આજે આપણે છે એ એક્સપ્લેનેશન 2 અહીંયા સમાપ્ત કરીએ. કાલે આપણે એક્સપ્લેનેશન 3માં પાઠ પૂર્ણ થઈ જશે. એના સાથે હોમવર્કમાં એક અન્ય એક્સરસાઇઝ આપણે જોડશું કાલે, વુ સે ટુ હુમ, જે તમને માળખામાં જ છે. તો આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ. થેન્ક યુ, ગુડ બાય.